હજુ પણ વરસાદી ઘાત ગુજરાતમાંથી ટળી નથી। એક જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે અને 24 કલાકમાં કચ્છ પર વાવાઝોડું આવે તે પ્રકારની સંભાવનાઓ છે। અમદાવાદમાં પણ ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીમાં થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર સર્જાયું હતું જે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે, જેની અસર આપણને ગુજરાતમાં પણ જોવા મળશે। મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ જેની અસર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળવાની છે। 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું છે। રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। કામ સિવાય ઘરની બહાર ન નીકળતા તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ વાવાઝોડાને પહોંચી વળવા માટે આપણે પણ સતર્ક રહેવું પડશે। નીચાણવાળા વિસ્તારોમાં જેટલા પણ લોકો રહેતા હોય તે લોકો શેલ્ટર હોમ અથવા તો નજીકમાં કોઈ સુરક્ષિત સ્થળ હોય ત્યાં ડાયવર્ટ થઈ જાય।